આજના આ વિડીયોમાં હું તમને નાગરવેલના પાનના અમુક એવા ફાયદાઓ જણાવીશ જે તમે આગળ નહીં જાણ્યા હોય અને આ ફાયદાઓ જાણીને તમે ચોંકી જશો. વિડીયો આગળ જોતા પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આખો વિડીયો જોયા પછી જો તમને વિડીયો ગમે અને આ વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગે તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. નાગરવેલનું પાન પ્રાચીન કાળથી બધા ઔષધિના રૂપેનો ઉપયોગ કરતા આવ્યા છે. રિસર્ચ એવું બતાવે છે કે નાગરવેલના પાનની અંદર અમુક એવા તત્વો રહેલા છે જે ઘા રૂઝાવામાં મદદ કરે છે, બેક્ટેરિયલ ઇન્ફેક્શનને રોકે છે અને તમારા હાર્ટને હેલ્ધી રાખવામાં હેલ્પ કરે છે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ અને જાણીએ કે આ પત્તા તમને કયા કયા હેલ્થ બેનિફિટ આપી શકે છે અને આ પત્તાના હેલ્થ બેનિફિટ લેવા માટે તમારે આ પત્તાને કેવી રીતે પ્રયોગ કરવો જોઈએ. મિત્રો, આ પાનના પત્તા તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમને નેચરલી સારી બનાવવામાં હેલ્પ કરે છે. મિત્રો, આ પત્તા તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમને નેચરલી સારી બનાવવામાં હેલ્પ કરે છે. એનાથી શું થાય છે? તમારી પાચન ક્રિયા સ્ટ્રોંગ બને છે, સુધરે છે. જો તમને વારંવાર પેટ ફૂલવું, એસિડિટીની સમસ્યા હોય તો આ બધી સમસ્યાની અંદર આ પત્તા તમને ખૂબ જ ફાયદો કરી શકે છે. ખાવાનું ખાઈ લીધા બાદ જો તમે એક પત્તાને ચાવીને સારી રીતે ખાઈ લો છો તો તમારી પાચન ક્રિયા ઝડપી બને છે. તમે જે પણ ખાવાનું ખાઓ છો એ સારી રીતે અને ઝડપથી પચી જાય છે. જો તમને વારંવાર કોન્સ્ટિપેશન અને પેટ સાફ ન થવાની ફરિયાદ હોય તો આવા કેસમાં પણ જો તમે નાગરવેલના પાનની હોમ રેમેડી તરીકે ઉપયોગ કરો છો તો તમને ખૂબ જ સારા પરિણામ મળે છે. આ પત્તા તમારા ઇન્ટેસ્ટાઇનને ડિટોક્સ કરી ક્લીન કરીને તમારી કોન્સ્ટિપેશનની સમસ્યાને દૂર કરે છે. આ પત્તાનો બીજો ફાયદો થાય છે ઓરલ હેલ્થ માટે. જો તમારા મોઢામાંથી ખરાબ વાસ આવતી હોય, પેડા સૂજી ગયા છે, પેડામાંથી લોહી નીકળે છે, દાંતનો દુખાવો રહે છે, દાંત સડવા લાગ્યા છે, તો આ બધી સમસ્યાની અંદર આ પાન એક ઇફેક્ટિવ હોમ રેમેડી તરીકે કામ કરે છે. નાગરવેલના પાનની અંદર એન્ટીબેક્ટેરિયલ ગુણ રહેલો છે જે મોઢાની અંદરના ખરાબ બેક્ટેરિયાને કિલ કરી દે છે. એટલે ભવિષ્યમાં દાંતને લગતી, પેડાને લગતી, મોઢાને લગતી સમસ્યા થવાની સંભાવના ખૂબ જ ઓછી થઈ જાય છે. આ પત્તાને રેગ્યુલર ચાવીને ખાવાથી દાંત મજબૂત બને છે, દાંતનો દુખાવો દૂર થાય છે, પાયોરાઈ જેવી સમસ્યા દૂર થાય છે, મોઢામાંથી ખરાબ વાસ આવતી દૂર થાય છે. નાગરવેલના પાન શરદી, ખાંસી અને કફ આ ત્રણેયની અંદર ખૂબ જ કારગર, અસરકારક દવા તરીકે કામ કરે છે. આ પાનની અંદર અમુક એવા તત્વો રહેલા છે જે ફેફસાની અંદર જમા થયેલા કફને પાતળો કરીને બહાર કાઢે છે. નાના બાળકોની અંદર શરદી, કફના લીધે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે, કફ જામી જતો હોય છે. તો આવા સમયે એક નાગરવેલના પાનની ઉપર ઘી અથવા તો રાઈનું તેલ લગાવીને આ પાનને તવા પર હલકું શેકી લેવું. આ પાનને બાળકની છાતી ઉપર મૂકી રાખવો. જ્યારે તમે આ પાનને બાળકની છાતી પર રાખો છો ત્યારે કફ છૂટો થઈને બહાર નીકળે છે, શ્વાસ લેવાની તકલીફ દૂર થાય છે. નાગરવેલના પાન ફેફસાની કાર્યક્ષમતાને વધારે છે, જેના કારણે ભવિષ્યમાં ઇન્ફેક્શન થવાની સંભાવના ખૂબ જ ઓછી થઈ જાય છે. નાગરવેલના પાન જોઈન્ટ પેઇન અને સ્નાયુના દુખાવાને દૂર કરવામાં પણ ખૂબ જ ઇફેક્ટિવ છે. જો તમને વારંવાર સાંધાનો દુખાવો રહેતો હોય, સ્નાયુમાં દુખાવો થતો હોય તો આ પાનનો એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ દુખાવાને અને સોજાને ઓછું કરવામાં હેલ્પ કરે છે. આ માટે તમારે 6 થી 7 નાગરવેલના પાન લઈ લેવાના છે. એની ચટણી બનાવી લેવી. આ ચટણીને તમારે હલકી ગરમ કરી લેવાની છે. પછી આ ચટણીને જ્યાં પણ દુખાવો થતો હોય, જ્યાં તમને સોજો હોય એ ભાગ પર આ ચટણીને લગાવી દેવાનું છે. જ્યારે તમે આ પેસ્ટને અફેક્ટેડ એરિયા પર લગાવો છો તો તમને ખૂબ જ રાહત મળે છે. સાંધાના દુખાવાની સાથે સાથે આ પત્તા માઇગ્રેન અને માથાના દુખાવાને દૂર કરવામાં પણ હેલ્પ કરે છે. આ માટે તમારે પત્તાની પેસ્ટ બનાવી લેવી અને આ પેસ્ટને જો તમે માથા ઉપર લગાવો છો તો તમને માથાના દુખાવામાં, માઇગ્રેનની અંદર ખૂબ જ રાહત મળે છે. આ માટે તમારે આ પત્તાની પેસ્ટ બનાવી લેવાની છે. આ પેસ્ટને તમારે ગરમ નથી કરવાની. આ પેસ્ટને ડાયરેક્ટ તમારે કપાળ ઉપર લગાવી દેવાનું છે. આ પેસ્ટ માઇગ્રેન અને માથાના દુખાવાને ઓછું કરવામાં ખૂબ જ હેલ્પ કરે છે. જો તમને નાના મોટા ઘા થાય છે, કટ વાગી જાય છે, સ્પેશિયલી નાના બાળકો રમતા હોય ત્યારે એમને વાગી જતું હોય છે, તો આવા સમયે નાગરવેલના પાનની પેસ્ટ ઘા ઉપર લગાવવામાં આવે તો ઘા જલ્દી રજાઈ જાય છે. આ પાનનો એન્ટિસેપ્ટિક ગુણ ઇન્ફેક્શનને આગળ નથી વધવા દેતું, ઇન્ફેક્શનને ત્યાં જ અટકાવી દે છે.
આ સિવાય જો તમને સ્કિન ઇન્ફેક્શનની પ્રોબ્લેમ રહે છે, જેમ કે એગ્ને, ફંગલ ઇન્ફેક્શન, એક્ઝેમા રહે છે, તો આ સમસ્યાને દૂર કરવામાં પણ નાગરવેલના પાન ખૂબ જ ઇફેક્ટિવ છે. એના માટે તમારે 6 થી 7 નાગરવેલના પાન લઈ લેવા, એનો રસ કાઢી લેવાનો છે. આ રસને જ્યારે ફંગલ ઇન્ફેક્શન, એગ્ને, એક્ઝેમા ઉપર રૂના પૂમડાથી લગાવવામાં આવે છે, ત્યારે થોડા દિવસની અંદર જ તમને આ સમસ્યામાં સુધાર દેખાય છે. સ્કિન ઇન્ફેક્શન દૂર થાય છે. જો તમે પોતાના ડાયટ અને એક્સરસાઇઝની સાથે સાથે નાગરવેલના પાનનો પોતાના રૂટીનમાં ઉપયોગ કરો છો, તો વજન ઓછું કરવામાં તમને આ પાન ખૂબ જ હેલ્પ કરે છે. આ સિવાય આ પાનનો એક ખૂબ જ પાવરફુલ ફાયદો છે શરીરને ડિટોક્સ કરવાનો, શરીરને ક્લીન કરવાનો. આ પાનનો ડાયુરેટિક ગુણ પેશાબ વાટે આપણા શરીરના ઝેરી કચરાને બહાર કાઢે છે, શરીરને અંદરથી ક્લીન કરે છે. પણ અહીં તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. તમારે એવું પાન નથી ખાવાનું જે બધા બહાર ખાય છે. પાનની ઉપર ચૂનો, કાથો, તમાકુ, સોપારી આ બધું મૂકીને ખાય છે. આ પ્રકારનું પાન જ્યારે ખાવામાં આવે છે, ત્યારે એ ફાયદો કરવાના જગ્યાએ નુકસાન કરે છે. લાંબા ગાળે તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ, કિડની, દાંત અને પેઢાને નુકસાન થઈ શકે છે આ પ્રકારનું પાન ખાવાથી. તો તમારે પાનને આ રીતે નથી ખાવાનું, એટલું જ તમારે ધ્યાન રાખવાનું છે. આગળ વિડીયોમાં આ પાનનો કેવી રીતે તમે જ્યુસ બનાવીને પી શકો છો એ હું તમને જણાવીશ. આ જ્યુસને પીવાથી તમને આ પાનને લેવાના મેક્સિમમ બેનિફિટ મળે છે. તમારે 1 થી 1.5 કપ જેટલું પાણી લેવાનું છે. આ પાણીની અંદર તમારે 2 થી 3 પાનને સારી રીતે ક્રશ કરીને નાખી દેવાના છે. પાણીને સારી રીતે ઉકાળવાનું છે. જ્યાં સુધી પાણી 1.5 કપમાંથી 1 કપ ન થઈ જાય ત્યાં સુધી તમારે ઉકાળવાનું છે. જ્યારે પાણી 1 કપ જેટલું બાકી રહે ત્યારે તમારે ગેસ બંધ કરીને આ પાણીને ગાળી લેવાનું છે. આ પાણીને તમારે હૂંફાળું ગરમ જ પીવાનું છે. આને તમે સવારે અથવા તો સાંજે કોઈ પણ સમયે પી શકો છો. જો તમે આ રીતે નાગરવેલના પાનની ચા બનાવીને પીવો છો, તો આગળ વિડીયોની અંદર જે પણ ફાયદાઓ મેં તમારી સાથે ડિસ્કસ કર્યા છે, એ બધા ફાયદાઓ તમને મળશે. અને છેલ્લે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરી લેજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો તમારા મનની અંદર કોઈ સવાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.